ઓવીડી નકુમ ઇન્ડિયા એગ્રો સેન્ટર જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા એની અંદર તમામ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર એના વિશે છે કે આજથી 1 મહિના પહેલાં વરસાદ સતત જ્યારે ચાલુ હતો અને ખેડૂતો દવા છાંટી રહ્યા હતા, તો ઘણા ખેડૂતો દવા નહોતા છાંટી શક્યા અને ઘણા ખેડૂતોએ વરસાદ હોવા છતાં મહેનત કરી, આડાવડું કરી, જેમ તેમ કરી અને દવાનો સ્પ્રે મારી ગયા હતા। તો અત્યારે ફિલ્ડ ઉપર જાય તો ખેડૂતોએ જેમ તેમ કરી મહેનત કરીને દવાનો છંટકાવ કરી ગયા હતા અને નથી કરી ગયા, એની અંદર ડિફરન્સ બતાવવામાં આવે છે। આ આખું એક 25 વીઘાની મગફળી છે, તો એની અંદર ખેડૂતે જ્યારે દવાનો સ્પ્રે ચાલુ કર્યો ત્યારે વરસાદ નહોતો અને દવાનો છંટકાવ કરતાં જ્યારે અડધે પહોંચ્યા તો ત્યારે વરસાદ આવી ગયો। એના કારણે પછી વરસાદ સતત ચાલુ હોવાના કારણે 10 દિવસ સુધી મગફળીની અંદર એ લોકો દવાનો છંટકાવ કરી શક્યા નહોતા। અત્યારે હું ઊભો છું તે દવા છંટકાવ કરી ગયેલા હતા એ મગફળી છે, એની કારપ એમાં રાતળ પણ બહુ ઓછી છે, ગ્રીનરી પણ સારી છે। ઈયળે ભલે ખાધેલી છે, એ તો ઈયળનો આ વખતે એકટેક એવો જ હતો, પણ ગ્રીનરી, કારપ અને ફૂગનાશકનો પણ જરાય એટેક જ નથી। આપણે આ જોઈ શકીએ છીએ કે આની અંદર ખૂબ કારપ બહુ સારી છે અને એકદમ નરવાઈવાળી લાગે છે। તો આમાં છાંટતા ઓલા છેડેથી કરતાં અહીંયા સુધી એ લોકો છાંટતા પહોંચી ગયા હતા। તો આ મગફળીની અંદર અમે અત્યારે ઊભા છીએ, પણ 10 દિવસ પછી મગફળીની અંદર એ લોકો છંટકાવ નથી કરી શક્યા। એમાં શું ડિફરન્સ પડે એ હું તમને આગળ લાઈવ જ એમને બતાવું છું। હું આયલો જાઉં છું, ક્યાં સુધી છાંટેલી છે તે પણ એમને આખું અલગ જ બતાવે છે। અહીંયા સુધી આ છાંટેલી હતી અને અહીંયાથી આ હરખી કરી અને એમને દેખાય છે એની અંદર 15 દિવસ એ લોકો દવા છાંટી શક્યા નહોતા। તો એ મગફળીની અંદર અત્યારે આ બતાવો તો બહુ આવું આ જે અત્યારે રાતળ છે, આ ગેરું ટીકા પણ એની અંદર આ રીતના દેખાય છે। પછી ઈયળે તો વધારે ખાધેલી છે, ગ્રીનરી પણ ખૂબ ઓછી છે અને એકદમ તમે આમ નજરની સામે જોઈ શકો છો। આ બતાવો તો એકદમ બાજુમાંથી, આની અંદર એટલું બધું, ટૂંકમાં ઈયળ તો 100%, પણ એના સિવાય પણ ઘણો બધો ફરક છે। એટલે ખેડૂત મિત્રો ઘણી વખત એવું વિચારતા હોય કે ભાઈ દવામાં આટલો બધો ફરક ના પડે, પણ દવા ટાઈમથી છટાય અને રેગ્યુલર સ્પ્રે છટાય તો એમાં ઘણો ફરક પડે છે। આ તમે બધું જોઈ શકો છો, અહીંયા આટલો બધો ડિફરન્સ છે કે બહુ જાજો ડિફરન્સ, ઘણી પ્રકારની તકલીફ છે। આની અંદર થ્રીપ્સનું ચૂહેલું છે, પાન લાલ છે, રાતળ પણ દેખાય છે, મગફળીના છોડ પણ ઘણા બધા નબળા દેખાય છે। તો આ એક જ ખેડૂત છે, જમીન 25 વીઘામાં વાવેલી છે, પણ 10 દિવસ આમાં સ્પ્રે પાછળ થતાં આ બધું આટલું બધું દેખાય છે। આને વ્યવસ્થિત એકદમ લઈ લેજો, એટલે ટૂંકમાં આમાં ઘણો બધો ફરક છે। અને આમ બતાવો તો સાહેબ, જે વ્યવસ્થિત ટાઈમથી ટાઈમ છંટકાવ થઈ ગયો સામે દેખાય છે, એ મગફળીની અંદર જે નરવાઈ, કૂણપ, ફ્લાવરિંગ, ફૂલ, આમાં ઘણો બધો 50%નો ફરક છે। તો ઘણી વખત ખેડૂત એવું વિચારતા હોય કે ભાઈ મગફળીની અંદર આપણે જીવાત નથી અને આપણે સ્પ્રે અત્યારે નથી મારવો, વરસાદ રહી જાય પછી મારશી। વરસાદ દવા છાંટ્યા પછી 1 કલાક પછી આવે તો પણ રિઝલ્ટ મળે છે, કેમ કે જે પહેલાં તમને બતાવ્યું એમાં 1 કલાકની અંદર જ વરસાદ આવી ગયો તો પણ એનું એટલું રિઝલ્ટ આવેલું છે અને આખું આમ અલગ જ પડી જાય છે સ્થળ ઉપર જોયું તો। એટલે અમને પણ આ સ્થળ ઉપર આવતા જોવા મળ્યું કે ટાઈમથી દવા છટાય તો બહુ મોટો ફાયદો થાય છે। બાકી નવું કંઈક આગળના વિડીયોમાં અત્યારે આટલું। જય દ્વારકાધીશ।